પ્રભાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે. જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ પર આડા બેસી ગયેલા. એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે. તો સવારે ધારાસભ્ય પણ અહીં આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ પલકાઈ વાપરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે. સરકારી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવ્યો? અત્યારે લગભગ 200 પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે. સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંધ રહેશે. સર, જે ડિમોલેશનના સ્થળની વાત કરીએ તો એની શું માહિતી, કયો સ્થળ છે, કઈ જમીન છે, કેટલા હેક્ટરમાં ડિમોલેશન કરવાની, એવી કોઈ પ્રાથમિક માહિતી? એ રેવન્યુ તંત્ર પાસે વધારે વિગત હશે, પણ આપ જોઈ રહ્યા છો એ એટલા એરિયામાં ડિમોલેશન ચાલી રહ્યું છે.